અને કેમ છો? અત્યારે વાગી ગયા છે 7 અને આપણે બ્રશ કરીને પણ ફ્રી થઈ ગયા છે. અને આજે ઈદ છે તો બધાને ઈદ મુબારક. અને બસ જો હવે આપણે નાસ્તો કરી લઈએ. આરવભાઈ પણ ઉઠી ગયા છે. હેલો આરવ, ગુડ મોર્નિંગ. શું કે આરુભાઈ મજામાં છો તમે? સરસ, ચાલો તો આરવભાઈ જો નાસ્તો કરે છે તો સારું. ચાલો હવે આપણે મસ્ત નાહી લીધું છે. સારું, ચલો અત્યારે અમે થઈ જાય આપણે રેડી. જે ઈદ છે તો બસ જો થઈ ગયા અમે રેડી. અત્યારે આપણે થઈ ગયા છે ફ્રી અને હવે આપણે જોઈએ કે હવે રસોઈમાં આપણે શું બનાવીએ. તો કેટલા ક્યુટ ક્યુટ મસ્ત બચ્ચા છે. ફાઇનલી આપણે રસોઈ થઈ ગઈ છે અને આવી જાઓ બધા જમવા. આરુ, એ આરવ, હાલો જમવા. મેંગો ખાવી ને તારે? તો હાલો હવે આપણે જમી લઈએ. અમારા આરવભાઈને તો કંઈ કેરી કે એવું કંઈ ભાવે નહીં, આપણને ભાવે. તો હાલો હવે આપણે જમી લઈએ. ચલો બધા જમવા આવી જાઓ. આજે જમવામાં છે ભરેલા રીંગણા બટેકાનું શાક, રોટલો અને કેરી અને રોટલી પણ છે. તો આવી જાઓ બધા જમવા. અત્યારે વાગ્યા છે 1:30 અને અમે જમીને ફ્રી થઈ ગયા. અને અમારા આરવભાઈ થોડાક વિસાણા હતા તો એને ખાવી હતી આઈસ્ક્રીમ. તો પછી મેં કીધું નહીં, એક રોટલી તો તારે ફરજિયાત ખાવી જ પડશે, પછી જ તને આઈસ્ક્રીમ લઈ દઈશ. તો એ ભાઈ માંડ એક રોટલી પૂરી કરી અને પછી એના ડેડી જો એને લઈને ગયા છે આઈસ્ક્રીમ લેવા. તો આઈસ્ક્રીમ લઈને આવે, ખાઈએ, પછી થોડીક વાર આરામ કરી લઈએ. શું ક્યારે ભાઈ આઈસ્ક્રીમ કેમ લઈને ન આવ્યા? બધી દુકાન બંધ. બધી દુકાન બંધ. ઓકે. મારિયાની બધી દુકાન કા ખુલ્લી નહોતી? આઈ છે, મને ખબર નહીં. તાર પૂછી લેવાય ને. બધી દુકાન બંધ તો કેમ પૂછું? એવું છે તો આજ સોડા ભલે પીતી પણ હવે નહીં બહુ પીવાની હો દીકરા સોડા. હો સારું, ચાલો બાય બાય કરી દે. તો સોડા પીને સૂઈ જઈશ ને થોડીક વાર? ઓકે સારું, ચલો બાય. અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે ઉઠી ગયા છે. અને બસ જો અત્યારે હવે આપણે ચા પી લઈશું. અને આરવભાઈ તો હજી સૂતા છે. આરવભાઈ ઉઠી જાઓ. એ આરવ, જો આરવને આપણે ઉઠવાનું કહેશું ને તો નહીં ઉઠે હો. હમણાં જોજો તમે. આરવ, આપણે બહાર જવું છે. બહાર નથી જવું આપણે? તો હું જાઉં છું હે ને. હાલ સાચન બહાર જવાનું છે. આરવ, આપણે કેશોદ જવાનું છે. હાલો ઉઠો. સાચન જવાનું છે. આવું તારે કે અહીં રહેવું છે દાદી પાસે? હે આરવ, એકાનું આવવું છે. જો છે ને ઉઠી ગયા ને. કેશોદથી કાંઈ લેવાનું નથી, કામથી જવાનું છે. આવું તારે? તો હાલો ઊભા થઈ જાઓ. અત્યારે આરવભાઈ પણ ઉઠી ગયા છે અને હવે આરવભાઈને કંટાળો આવતો હતો અને આજે ફ્રી છીએ, આજે કાંઈ કામ પણ નથી. તો અમે જઈએ છીએ મમ્મીના ઘરે આટો મારવા. ઘરે આવી ગયા અને આપણો જમવાનો પ્લાન મમ્મીના ઘરે છે. તો જોઈએ કે હવે શું જમીએ. આપણે મસ્ત મમ્મીના ઘરે જમી લીધું છે સેવ ટમેટાનું શાક ને રોટલી. અને બસ જો હવે આપણે જઈએ છીએ આટો મારવા, કેમ કે આજે આખો દિવસ ક્યાંય ગયા નહોતા. તો બસ જો અત્યારે આટો મારવા માટે નીકળ્યા આપણે. તો આપણે ગયા હતા મમ્મીના ઘરે, ત્યાંથી આપણે જમી મમ્મી લીધું અને પછી ગયા હતા આપણે આટો મારવા. અને આટો મારીને આપણે ઘરે આવી ગયા છે. અને શું કે આરવભાઈ શું કહેતો હતો તું? શું કહેતો હતો તું? શું રમવાનું કહેતો હતો? જો ભાઈ એને ધમાલિયો ધોકો રમવું છે, પણ આપણી પાસે કોઈ એટલી ટીમ નથી કે આપણે એને રમાડીએ. તો એક દિવસ આપણે બધાને બોલાવીને આપણે એ ગેમ રમશું. ઓકે? કેમ હોય ધમાલિયો ધોકો? ભરાઈને સર્કલમાં બેહાડવાનું, પછી ગોળ ગોળ ફોડવાનું. જેની પાડમાં હોય ને એને એની ફર્સ્ટ વાળી આવે. એવું છે? ઠીક છે, સારું. ચલો નેક્સ્ટ ટાઈમ આપણને ક્યારેક એવો ટાઈમ મળશે તો આપણે રમશું. ને
અત્યારે આપણે અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. અને અમારી ફેસબુકમાં પણ આઈડી છે કિસ્સુ આરુ કી દુનિયા, અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી આઈડી છે ને યુટ્યુબમાં પણ છે. તો અમારો બ્લોગ જો તમને ગમ્યો હોય તો તમારે શું કરવાનું આરવ? લાઈક, શેર, ફોલો એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. કરી દેજો. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.